ચાલો આજે એક એવી પ્રેરણાદાયક વાર્તા સાંભળીએ જેનું નામ છે દેડકાની જીત. આ વાર્તા શીખવશે કે કેવી રીતે મક્કમ મનોબળ અને સાચો દૃષ્ટિકોણ આપણને કોઈપણ ગમે તેવી મુશ્કેલીમાંથી પણ બહાર લાવી શકે છે. હા, તો આ સરસ મજાની વાર્તા અરિહંત કમ્પ્યુટર સેન્ટર દ્વારા બનાવવામાં આવી છે. ચાલો એમાં ડૂબકી મારીએ અને જોઈએ કે આપણને શું શીખવા મળે છે. આપણી વાર્તાની શરૂઆત થાય છે એકદમ અણધાર્યા વળાંકથી. જરા કલ્પના કરો કે દેડકાઓનું એક ટોળું મસ્તીથી પ્રવાસ કરી રહ્યું છે અને પછી અચાનક કંઈક એવું બને છે જે બધું જ બદલી નાખે છે. તો જુઓ, એક સમયની વાત છે. દેડકાઓનું એક મસ્ત મજાનું ટોળું હતું અને એ લોકો અરિહંત કમ્પ્યુટર સેન્ટર પાસેથી પસાર થઈ રહ્યા હતા. બધા પોતપોતાની ધૂનમાં કૂદકા મારતા મસ્તી કરતા આગળ વધી રહ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું અને ત્યાં જ અચાનક એમાંથી બે દેડકા ભૂલથી એક બહુ જ ઊંડા ખાડામાં પડી ગયા. બસ જે શાંતિથી સફર ચાલતી હતી એ હવે એક મોટા સંકટમાં ફેરવાઈ ગઈ. હવે જે થયું ને એ ખરેખર સમજવા જેવું છે. ખાડાની બહાર જે બીજા દેડકા હતા એમણે જ્યારે આ હાલત જોઈ તો એમની જે પ્રતિક્રિયા હતી ને એણે જ બધું નક્કી કરી નાખ્યું. અહીંથી વાર્તા એકદમ ગંભીર વળાંક લે છે. ખાડાની આજુબાજુ બધા ભેગા થઈ ગયા. નીચે જોયું તો જાણે કોઈ અંત જ નહોતો. એટલો ઊંડો ખાડો. એ જોઈને તો બધાના શ્વાસ જ થંભી ગયા અને ટોળામાંથી એક ચિંતાભર્યો અવાજ આવ્યો, અરે બાપ રે, આ ખાડો તો કેટલો ઊંડો છે. અને વાત અહીં જ ના અટકી. એમની નકારાત્મકતા તો હજુ વધતી જ ગઈ. એમણે તો તરત જ હાર માની લીધી અને અંદર ફસાયેલા દેડકાઓને કહેવા લાગ્યા, અરે ભાઈ, તમે લોકો તો હવે ક્યારે બહાર નહીં નીકળી શકો. જાણે કોઈ આશા જ નથી. અને પછી તો હદ જ થઈ ગઈ. ટોળાએ તો જાણે મોતનું ફરમાન જ સંભળાવી દીધું. બૂમો પાડીને કહેવા લાગ્યા, હવે પ્રયત્ન કરવાનું રહેવા દો, તમારું મોત તો પાક્કું જ છે. વિચારો, આખું વાતાવરણ કેવું નિરાશાથી ભરાઈ ગયું હશે. હવે આટલી નિરાશા વચ્ચે ખાડામાં ફસાયેલા એ બે દેડકાઓનું શું થયું? બંને એક જ પરિસ્થિતિમાં હતા, પણ બંને જે પ્રતિક્રિયા આપીને એ જાણવા જેવી છે. બંને લડી રહ્યા હતા, પણ બંનેના રસ્તા સાવ અલગ હતા. જો જે પહેલો દેડકો હતો ને એના કાનમાં ઉપરથી આવતા બધા નિરાશાના શબ્દો પડ્યા. તું નહીં કરી શકે, હાર માની લે, અને બસ એનું મનોબળ તૂટી ગયું. એણે હાર માની લીધી, પ્રયત્ન જ છોડી દીધો. પણ જે બીજો દેડકો હતો એણે હાર નહોતી માની. એ તો પોતાની પૂરી તાકાતથી જીવ લગાવીને ઉપર આવવા માટે લડતો જ રહ્યો. વાર્તા હવે એના સૌથી રોમાંચક ભાગ પર પહોંચી છે. એક દેડકો હાર માનીને બેસી ગયો છે, પણ બીજો હજી પણ લડી રહ્યો છે. શું એ સફળ થશે? ઉપરથી તો બધા ના જ પાડી રહ્યા છે. ચાલો જોઈએ આગળ શું થાય છે. તો પેલું બીજો દેડકો એ સતત કૂદકા મારી રહ્યો હતો. ઉપરથી ટોળું હજી પણ બૂમો પાડતું હતું, અરે ગાંડો છે કે શું, નહીં નીકળી શકે. પણ એ દેડકો તો જાણે એમને સાંભળતો જ નહોતો. એ તો વધારે ને વધારે જોરથી કૂદતો રહ્યો. અને પછી એણે પોતાની બધી જ શક્તિ ભેગી કરી અને મારી એક જોરદાર છલાંગ અને સીધો ખાડાની બહાર. બધા દેડકા તો જોતા જ રહી ગયા, આશ્ચર્યમાં પડી ગયા. આ કેવી રીતે શક્ય બન્યું? આ સવાલનો જે જવાબ છે ને એ જ આખી વાર્તાનો સાર છે. એની સફળતાનું રહસ્ય એકદમ અણધાર્યું હતું. જેવો એ બહાર આવ્યો એટલે બીજા દેડકાઓ એને ઘેરી વળ્યા અને આશ્ચર્યથી પૂછવા લાગ્યા, અરે, અમે તો તને ક્યારના રોકવાનો પ્રયત્ન કરતા હતા, તને અમારી વાત સંભળાતી નહોતી? અને ત્યારે એ રહસ્ય ખુલ્યું જેણે બધાને ચૂપ કરી દીધા. તે દેડકો બહેરો હતો. એને તો કશું સંભળાતું જ નહોતું. એ તો એમ જ સમજતો હતો કે ઉપર જે ટોળું છે ને એ એને પ્રોત્સાહન આપી રહ્યું છે, એનો ઉત્સાહ વધારી રહ્યું છે. ચલ, હજી એક પ્રયત્ન કર. એટલે જે ખરેખર નકારાત્મકતા હતી એને એણે પ્રોત્સાહન સમજી લીધું અને નકારાત્મકતા પ્રત્યેની એની આ બહેરાશ જ એની સૌથી મોટી તાકાત બની ગઈ. તો જુઓ, આ નાનકડી વાર્તામાંથી 3 બહુ મોટી વાતો શીખવા મળે છે. પહેલું તો એ કે આપણી ઈચ્છાશક્તિમાં ગજબની તાકાત હોય છે. એ અશક્યને પણ શક્ય બનાવી શકે છે. બીજું, જ્યારે આજુબાજુના લોકો આપણા પર શંકા કરે ત્યારે એમની નકારાત્મક વાતો માટે બહેરા બની જવામાં જ ભલાઈ છે. અને ત્રીજું, બસ પોતાના લક્ષ્ય પર ફોકસ કરો, આસપાસના શોરબકોર પર નહીં. તો અંતે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આપણા પોતાના જીવનમાં એવી કઈ પરિસ્થિતિઓ છે, એવા કયા લોકો છે જેમની નકારાત્મકતા પ્રત્યે
આપણે બહેરું બનવાની જરૂર છે. વિચારવા જેવી વાત છે ખરું ને?